રાજકોટના સહકારી રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। માત્ર 2 તાલુકા પૂરતા સીમિત એવા લોધિકા સહકારી સંઘની ચૂંટણી હવે સીધી રીતે બની ગઈ છે 2 દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠાનો જંગ। એક બાજુ છે પૂર્વ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા, તો બીજી તરફ છે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ। સવાલ માત્ર 16 ડિરેક્ટરની પસંદગીનો નથી, પણ સવાલ છે રાજકોટના સહકારી રાજકારણમાં કોનો હાથ ઉપર રહેશે તેનો। અને સૌથી મોટો સવાલ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી કોના રાજકીય કદમાં વધારો કરશે અને કોની પકડ છે તે નબળી પાડશે। આખી ઘટનાની વાત કરીએ તો લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી 8 સપ્ટેમ્બરના યોજાવાની છે। સંઘની કુલ 16 બેઠક પર ચૂંટણી થશે। 15 બેઠકો મંડળી મત જૂથમાંથી અને 1 બેઠક વ્યક્તિગત મત જૂથથી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાશે। 21 ઓગસ્ટે ફોર્મની ચકાસણી થશે। 22 થી 27 ઓગસ્ટ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને 29 ઓગસ્ટે હરીફ ઉમેદવારોની આખરી યાદી છે તે જાહેર થશે। પણ આ માત્ર ચૂંટણી કાર્યક્રમ નથી, આ ચૂંટણી પાછળ રાજકોટના સહકારી રાજકારણમાં ચાલી રહેલી શક્તિની ખેંચતાણ સૌથી મહત્વની છે। એક બાજુ જયેશ રાદડિયા પોતાના સહકારી ગઢ પર પકડ જાળવી રાખવા મથામણ કરે છે તેવી ચર્ચા છે, તો બીજી બાજુ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પોતાના સમર્થકોને આગળ લાવી અને સહકારી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા, પોતાનો દબદબો સક્રિય કરવા માટેનું સક્રિય થયા હોવાનું રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે। આ સમગ્ર જંગમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું નામ પણ ખૂબ જ મહત્વનું બની ગયું છે। ગત ટર્મમાં ચેરમેન બનવા માટે અરવિંદ રૈયાણીએ પ્રયાસ કર્યો હતો, પણ સફળતા નહોતી મળી। હવે ફરી એકવાર તેઓ ચેરમેન પદની રેસમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે। ગત સપ્તાહે યોજાયેલી ડિરેક્ટર પદની સેન્સ પ્રક્રિયામાં અરવિંદ રૈયાણીએ પણ સેન્સ આપી હતી। ચર્ચા એવી પણ છે કે પોતાના સમર્થિત ડિરેક્ટરોને મેન્ડેટ મળે અને ત્યારબાદ ચેરમેન પદ સુધી પહોંચવાનો રસ્તો સરળ બને તે માટે રૈયાણી મજબૂત લોબિંગ કરી રહ્યા છે। અહીં એક રસપ્રદ રાજકીય સમીકરણ પણ સામે આવ્યું છે કે અરવિંદ રૈયાણીને પ્રદેશ તરફથી પ્રશાંત કોરાટનો ટેકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચા હવે જયેશ રાદડિયા જૂથ સાથે જોવા મળી રહ્યા છે। એટલે કે એક તરફ રૈયાણી કોરાટનું સમીકરણ છે, તો બીજી બાજુ ઢાકેચા રાદડિયા જૂથ। અને આ જ કારણ છે કે લોધિકા સંઘની ચૂંટણી હવે માત્ર સહકારી ચૂંટણી નથી રહી। ખાસ વાત એ છે કે રાદડિયા અને કોરાટ બંને એક જ વિસ્તારના રાજકીય નેતાઓ છે। જે બેઠક પરથી આજે જયેશ રાદડિયા ધારાસભ્ય છે, એ બેઠક પર એક સમયે પ્રશાંત કોરાટના માતા અને પિતા બંને ધારાસભ્ય રહી ચૂક્યા છે। એટલે કે આ લડાઈમાં સહકાર સાથે સ્થાનિક રાજકીય વર્ચસ્વનો એંગલ પણ ખૂબ જ અગત્ય રીતે જોડાયેલ છે। બીજી બાજુ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટના મુદ્દે જયેશ રાદડિયાએ પણ 15 ઓગસ્ટના રાજકોટના ડેરીના કાર્યક્રમમાં સૂચક નિવેદન આપ્યું હતું। જયેશ રાદડિયાએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકોનું હિત સર્વોપરી હોવું જોઈએ અને સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન થવું જોઈએ। પણ હવે સવાલ એ છે કે લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ કોના પક્ષે જાય છે, કારણ કે જો રાદડિયા જૂથનું વર્ચસ્વ જળવાઈ રહે છે તો સહકારી ક્ષેત્રમાં તેમની પકડ મજબૂત હોવાનો સંદેશ છે તે જશે, અને જો કોરાટ સમર્થિત જૂથનો હાથ ઉપર રહે છે તો રાજકોટ જિલ્લામાં પ્રશાંત કોરાટનું રાજકીય વજન વધે તેવું પણ માનવામાં આવશે। એટલે કે લોધિકા સહકારી સંઘની 8 સપ્ટેમ્બરની ચૂંટણીમાં મત માત્ર 16 બેઠક માટે નહીં પડે, મત પડશે સહકારી ક્ષેત્રના ભવિષ્યના નેતૃત્વને લઈને। ચેરમેનની ખુરશી સુધી પહોંચવા માટે કોણ પોતાના ડિરેક્ટર ગોઠવે છે, મેન્ડેટ કોને મળે છે, અને અંતે રાદડિયાનો સહકારી ગઢ અકબંધ રહે છે કે કોરાટનું નવું રાજકીય સમીકરણ બાજી મારી જાય છે, આ તમામ સવાલના જવાબ માટે હવે નજર રહેશે 29 ઓગસ્ટે જાહેર થનારી અંતિમ ઉમેદવાર યાદી અને ત્યારબાદ 8 સપ્ટેમ્બરના મતદાન પર। કારણ કે લોધિકાની આ ચૂંટણી નાનકડી હોઈ શકે, પણ રાજકોટના સહકારી રાજકારણમાં તેની અસર ખૂબ મોટી સાબિત થઈ શકે છે। આ મુદ્દાને લઈને આપના વિચારો શું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।